આખું વિશ્વ અપ્રમાણિક। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। એક દિવસ રાબેતા મુજબ બાદશાહ અકબર અને બિરબલ બેઠા હતા અને પોતપોતાના વિષયો વિશે વાત કરી રહ્યા હતા। વાતચીત દરમિયાન રાજાએ કહ્યું, બિરબલ, તમે જાણો છો કે અમારી પ્રજા ખૂબ જ પ્રામાણિક છે। બિરબલે આનો જવાબ આપતા કહ્યું, રાજા સલામત, કોઈ પણ રાજ્યમાં લોકો સંપૂર્ણ પ્રમાણિક નથી હોતા। આખી દુનિયા બેઈમાન છે। રાજાને બિરબલનું આ નિવેદન ગમ્યું નહીં। તેણે પૂછ્યું, બિરબલ, તમે શું વાત કરો છો? બિરબલે જવાબ આપ્યો કે હું સંપૂર્ણ સત્ય કહું છું। જો તમે ઈચ્છો તો હું હમણાં જ મારી વાત સાબિત કરી શકું છું। આટલો આત્મવિશ્વાસ જોઈને રાજાએ કહ્યું, ઠીક છે, જાઓ અને તમારી વાત સાચી સાબિત કરો। બાદશાહ અકબરની પરવાનગી મળતાં જ બિરબલે સમગ્ર લોકોની બેઈમાની બહાર લાવવાનો ઉપાય વિચારવાનું શરૂ કર્યું। તેને લાગ્યું કે લોકો ખુલ્લેઆમ અપ્રમાણિક કૃત્યો કરતા નથી, તેથી કંઈક અલગ કરવું જરૂરી હતું। આ વિચારીને તેણે સમગ્ર રાજ્યમાં જાહેરાત કરી કે રાજા એક મોટી ભોજન સમારંભ યોજવા માંગે છે। તેના માટે તે ઈચ્છે છે કે સમગ્ર જનતા યોગદાન આપે। તમારે બધાએ વાસણમાં માત્ર એક ગ્લાસ દૂધ રેડવાનું છે, વધારે કંઈ નથી। લોકો તરફથી આ પૂરતું છે। આ જાહેરાત થયા બાદ વિવિધ સ્થળોએ એક બે મોટા પોટલા મૂકવામાં આવ્યા હતા। આટલા મોટા વાસણ અને રાજ્યની વસ્તીને ધ્યાનમાં રાખીને લોકોએ શુદ્ધ દૂધ રેડવાને બદલે તેમાં પાણી મિશ્રિત દૂધ રેડ્યું। કેટલાક લોકોએ માત્ર પાણી ઉમેર્યું। બધાના મનમાં એવો વિચાર આવ્યો કે સામેની વ્યક્તિએ દૂધ રેડ્યું હશે। જો હું પાણીમાં પાણી અથવા દૂધ મિશ્રિત કરું તો શું થશે? સાંજ સુધીમાં વાસણમાં દૂધ એકઠું થઈ ગયું। બિરબલ પોતાની સાથે બાદશાહ અકબર અને કેટલાક રસોઈયાને તે સ્થાનો પર લઈ ગયો જ્યાં વાસણો રાખવામાં આવ્યા હતા। રાજાએ જે પણ વાસણમાં જોયું, તેને દૂધ ન હતું, માત્ર સફેદ પાણી દેખાયું। રસોઈયાએ પણ કહ્યું, મહારાજ, આ દૂધ નથી, તે બધું પાણી છે। તેમાં ભાગ્યે જ અડધો લીટર દૂધ હશે, જેના કારણે તેનો રંગ આછો સફેદ છે, અન્યથા તે પાણી સિવાય બીજું કંઈ નથી। આ બધી બાબતો જોઈને બાદશાહ અકબર આશ્ચર્યચકિત થઈ ગયો। તેને લાગ્યું કે તે દરેકને પ્રામાણિક માનતો હતો, પરંતુ માત્ર બિરબલના શબ્દો જ સાચા નીકળ્યા। તેણે બિરબલને કહ્યું કે તમે સાચા છો, હું વાસ્તવિકતા સમજી ગયો છું। એમ કહીને રાજા, બિરબલ અને રસોઈયાઓ મહેલમાં પાછા ફર્યા। વાર્તામાંથી બોધ: કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ। લોકો જ્યારે પણ તક મળે છે ત્યારે અપ્રમાણિક કૃત્યો કરવામાં નિષ્ફળ જતા નથી। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।